મારું ભલે જે થાવ હોય થાય, પણ મારે 5 ભાઈ બહેનનું સારું થાય ને તો હું રાજી છું. આખી માન મસલામાન આમાં હેરાન નથી થતા તમે? બહુ દુઃખી. મમ્મી પપ્પા વહી ગયા પછી તો બહુ દુઃખી થયા અમે. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા અમે જરૂરિયાતમંદ પરિવારોને નાની મોટી મદદ કરીએ છીએ. તેમજ આજે અમે 1 મહિના અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામે જે પરિવારની મુલાકાત લીધી હતી, ત્યાં અમને ખબર પડી કે આ પરિવારમાં માતા પિતા પણ નથી, તેમજ 5 દીકરીઓ અને 1 નાનો ભાઈ, એટલે કુલ 6 સભ્યો હતા અને એ અત્યંત દયનીય સ્થિતિમાં હતા. અને તમે આ વિડીયોમાં તેમને જોઈ પણ શકો છો કે એમની હાલત ઘણી બધી ખરાબ હતી અને પબ્લિક દ્વારા એટલો પ્રેમ મળ્યો કે એ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચાડ્યો. એ બદલ હું દરેક પબ્લિક તેમજ લોકોનો આભાર માનું છું કે જેમને વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચાડ્યો. અને બીજા વિડીયોમાં તમે અહીંયા જોઈ પણ શકો છો કે ખજૂરભાઈએ આ પરિવારની મુલાકાત લીધી અને એ કહી શકાય કે ગરીબોના બેલી, જેને કહી શકાય કે એક નાની મદદ નહીં પણ બહુ સારી મદદ કરી છે. અને આ બાળકોના જીવન સુધારવા માટે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે અમારો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામનો વિડીયો વાયરલ થયેલ અને એ સમયે ખજૂરભાઈ અમેરિકા હતા અને તેમના સુધી પબ્લિકના પ્રેમ દ્વારા તે વિડીયો પહોંચ્યો, ત્યારે તેમને પ્રત્યુત્તર આપેલો કે જ્યારે તે અમેરિકાથી ભારત આવશે ત્યારે પ્રથમ આ દીકરીઓનું મકાન બનાવશે. જે આજે તેમને મુલાકાત લીધી અને ફરી એકવાર હું ખજૂરભાઈનો આભાર વ્યક્ત કરું છું કે અત્યારે રાત્રિના સમયે પણ ત્યાં મકાનનું કામ ચાલુ છે, જે નંદનીબેન દ્વારા ફોન દ્વારા અત્યારે અમને જણાવવામાં આવ્યું હતું. તો સેલ્યુટ ફોર ખજૂરભાઈ કે આવા ને આવા સારા કામ કરતા રહો અને લોકોના હૃદયમાં રાજ કરતા રહો. જીવ મૈત્રી યુટ્યુબ સેવા દ્વારા વિવિધ જરૂરિયાતમંદ પરિવારો કે દુઃખી પરિવારો અથવા તો એકાંકી જીવન જીવતા હોય તેવા પરિવારોને આ સેવા કરવામાં આવે છે, જેમાં અમારી સાથે રાજુભાઈ પ્રજાપતિ, મયુરભાઈ બેલાવાલા અને હું કાનજી મહારાજ વગેરે આ ટીમને આગળ લઈ અને પબ્લિક સપોર્ટ મળે છે, એટલે અમે આ સેવા કરવા ઈચ્છીએ છીએ અને આવી જ રીતે સેવા કરીશું. જય હિન્દ, જય ભારત. નંદનીબેન, આ વિડીયોના માધ્યમથી તમે લોકોને કંઈ કહેવા માંગશો? અમારે ઘર નથી, એક રેવા પતરાનું ઘર છે અમારે. ચોમાસામાં પાણી ભરી જાય. મારું ભલે જે થાવ હોય થાય, પણ મારે 5 ભાઈ બહેનનું સારું થાય ને તો હું રાજી છું. હું ભલે ગમે આવું, મારું જે થાવ હોય ભલે થાય.